કેમ છો બધાય? આજે અમે આવી ગયા સંસાબા નવો વ્લોગ લઈને. શું કરવાનું છે આજે? કેમ છો બધાય મજામાં ને જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ. શું કરો છો આજે? સવારનું હવે આ સુરમું બનાવું છું જો. સુરમું આ જો ભાખરી અમારે. ભાખરી મહિમા માટે હા દીકતા સુરમું ખાવું છે કે હા તો આ ભાખરી સોળીને એમાં ઘી નાખ્યું ને ગોળ નાખ્યું. જો અત્યારે રસોઈ બને છે ચાલુ. બપોરની રસોઈ સારી. શું બનવાનું છે આજે? દાળ ભાત સંભારો ગાજર. પણ કઈ દાળ? કઈ દાળ બનાવી એમ દાલ ફ્રાય. કેવી દાલ ફ્રાય. છે દાળ બેન દાલ છે બેન દાલ ફ્રાય બનાવવાની છે. દાળ ફ્રાય દાલ ફ્રાય અને જીરા રાઈસ. જીરા રાઈસ હા. ઈ બને. જો આ સુરમું મહિમા માટે બનાવું છું એટલે બધા સુરમું બનાવ્યું ખાઈશ ને ઈ કે હા દાળ ફ્રાય ને જીરા રાઈસ. દાલ ફ્રાય જીરા રાઈસ. દાળ ફ્રાય એટલે એમાં ઈ થોડીક કેવી રીતે મસાલો લગાવે ને કાંઈ ન હોય. દાલ છે ને ભાંગવાની ગેસ ઠેકે ને આમ ભાંગવાની નહીં આખી રાખવાની સમજે. અને ઉપરથી ઓલો મસ્ત બનાવી દીધી હો હા બનાવી છે પણ આપણે રોજ નો બનાવતો એટલે હા એ બનાવી દીધી બરાબર એની એકદમ રાવ નહીં કરવાની ને હા ખાલી બફાવા જ દેવાની. તો મેં હમણાં બધા જમવાનું કર્યું તે દાલ ફ્રાય જ બનાવી હતી. હે પણ ફૂલ લસણ કાંદા નાખવાનું હોય આપણે ખાઈ નહીં એટલે સમજ્યા. લસણ બસણ એટલે ટેસ્ટ સારો આવે એનો. અને આમાં એમાં કાંદા લસણ નો વઘાર કરવાનો વઘાર ને હા બધું એમાં કેવું હોય આપણે કેમ શાક બનાવી દીધી હળહડાઈ બધું આદુ લહણ લસણ કાંદા નાખી સસડા નાખવાની ટમેટા નાખી દેવાના અને ઉપરથી દાળ નાખી દેવાની એટલું જ સમજી એમ. અને ઉપરથી થોડોક આપણે વઘાર કરવો હોય ને ઓલો તેલનો તો એમ કરી નાખે એમ ઘીનો આમાં ઘીનો વઘાર ઘીનો ટેસ્ટ હોય સમજ્યા. જીરા રાઈસ માં ઘીનો વઘાર કર્યો આમાંય તે ઘીનો આમાંય ઘીનો કરવો. સાથે સંભારો રોટલી છે હમણાં બધા ઘરે ને ઘરે નહીં મમ્મી હંસાબા હમણાં ઘરે છે એટલે બધા હા રોજ દાળ ભાત જો ભાત ઓરાઈ ગયા છે. માજીયાનો જીરાનો ઘીમાં વઘાર ઘીમાં જીરા વઘાર હા. તું ગાજર વટાણું ને એવું બધું નાખું વટાણા હા ઈ બાને ખવાઈ જાય શાકભાજી ખવાય. આમ છે ને આમ જો ત્યાંથી આવડા લાવ્યા છે હંસાબા ખાઈ છે. હા રોજ અમારા ઘર બધા છે ને સવાર ઉઠીને રોજ 2 ચમચી ખાઈ લેવા. અને જો અમે સેજલ બેન જો એની મીટિંગ લઈને બેસી ગયા અને અહીંયા જો બધું કામકાજ આવે. હું રમતા હતા હે ક્યાં ગયો? ઓ ન્યા છે હાઈ ફાઈ. તે તારે શું ખાવાનું છે અત્યારે? હા તો હાલો બાય બનાવ્યું જો હાલો મામુ ને મહિમા બંને મહિમા નહીં આપો અહીં બીજ હરખો લાવો આપો અમને હાલો થાળીમાં. કોણ કલા ખાઈ લે મામુ કે મહિમા? હાલો અડધું મહિમાનું અડધું મામુનું કરી દો. મામુ દેવાનું છે કે મહિમા એકલી ખાશે? જલ્દી મહિને ખાવા. અને ભાઈને ખવડાવવાનું છે હે? ના જે પછી નાનો છે કે જે પછી નાનો છે ને ખવડાય જ મને. પહેલાં શું કરવાનું? ઓહો ઓમ શાંતિ. ઓમ શાંતિ. ના સાંભળ પહેલાં શું કરવાનું? સુખદમ મહારાજ જમો સ્વામી પછી બધા દેવી દેવતાઓ જમો. તમે મને મમ્મા આપ્યો એટલે તમારું થેન્ક યુ. ચલો ખાઓ. તું મામુન ખવડાય મામુન તને ખવડાવ ઓકે હે ને? હાલો ખવડાય મને. ઈ મને ખવડાય હા હા ઈ મારું લાવો આપો. આવો મહેમાન. અરે વાહ કેવું છે મહેમાન?
એ હું સલાડ કરવા કે સંભારો કરવા? આનો ગાજરનો સંભારો. આમ જો હંસાબા ખમણી જો મને યાદ છે ને હું જેવડો છું એટલા વર્ષ જૂનું હોય છે. આનું કેટલી સરસ ખમણાય છે તને ખબર છે? આમ જોજો હું તને શેર બતાવું. હા પણ એ તો કહું છું તમને એમ એ બધું અમારા ઘરે જૂનું હાસવેલું છે. એ તો હજી જૂનું થોડું કહેવાય. નવ દિવસ ને જૂનું જમવાનું હા એવું છે. નવું હોય એ 9 દિવસ જ રહે, જૂનું તો આખી જિંદગી રહે. અને વસ્તુ અમુક અમુક જૂની બહુ સરસ હોય. હા તે તો છે. શું હવે હંસાબા? જો સંભારો લગાવ્યો, મરચાં તળ્યા, કાસરી તેડી. અને કાચી. હા આમાં બધા કાસરીના રસિયા ખરા ઘરમાં. અને ચાકીંદાની કાચી અને આ શીંગડાની કાચી. જુવારી કાચી તો તમે નહીં ખાઈ, બરાબર? ગુવારની નથી તેડી. આમાં સેજલબેન શું કરે છે? દાલ ફ્રાઈનો વઘાર. હું નાખશો? નાખી જીરું, ઘીમાં વઘાર કર્યો. હે. જીરું, આદુ મરચું, તમાલપત્ર, લાલ મરચું. એમાં પાછું દાળ ને આમ આપણે ઓલી ભાંગીને ઉકાળવી એમ નહીં ઓલું કર, ખાલી બાફીને વઘાર જ કરવાનો ને. હા. હો હે હા ખાલી ચમચા મલાવશો એટલે પછી એક રસ થઈ જાય. ઉકળવા દેવું ને એટલે ઓલે થોડું તો પાણી. આપણે અમે લોકો છે ને બાફીને પછી ઉકાળવીને એ અલગ પછી કહેવાય, એ વઘાર અલગ કરીએ. આને એટલે ડ્રાય ફ્રાય હા કહેવાય. એમ ડ્રાય ફ્રાય. દાલ ફ્રાય. હું ઈ જ કહું છું મેં કીધું અત્યારે ચારે ભાંડડા ભેગા થઈ ગયા. થાતા પણ એક બેન પાછી બહાર રહી એટલે ઈ ઓછી હોય. અને એ તો એમ તો કહું છું આ કેટલા વર્ષે બધા ભેગા છે નકર એક આવે તે હું હોઉં તે બેન નો હોય, બેન હોય તો તમને હો. હું તો હોઉં જ બધે. ના અરે તમે કેમ સારું સારું તમે નથી આવી જાય કરતા? હા એમ નહીં, એમ ખરું પણ અહીંયા અંદા ભેગા થઈ ગયા. હા એમ. નહીંતર તારા લગ્નમાં બેન નથી આવી, તું આવ્યો તો એમ. એટલે ઢાંકવાનો નહીં હો, ઢાંકવી તો હાવ લસકો થઈ જાય કોરો કરવા. તો કોબી નાખો ને મેં નથી નાખી. સારું કર્યું નો નાખ્યું તમે રોજ કોબી કરો. આ પણ તું નથી ખાતો ને એટલે મેં કોબી નો નાખી. કોબીન સલાડ કરી નાખો. હા બસ બીટ કોબી કાકડીનો સલાડ બનાવી. છીબડા હમણાં આવ્યા છે છીબડા કરો ને. હા તે લાવું છું, છીપડા લઈ દઈશું. હું અંશા ભાવે? કટિંગ બોર્ડ દાંત કરાવે. આમ જો કટિંગ બોર્ડ છો. કેવું છે કટિંગ બોર્ડ હે? આપણે ઇન્ડિયાનું કટિંગ બોર્ડ આવું. પણ તમે એલ્યુમિનિયમ ખવડાવશો અમને કાપા કાઢી કાઢીને. ના ના ભાઈ કાઈ નહીં ખવડાવતા એલ્યુમિનિયમ. હા, તો એલ્યુમિનિયમ શું તો હા, તે ન- કટિંગ માં નડે. ન ખવાય એમાં કૂક ન કરાય. તો હું બીજું લઈ આવીશ બસ. હા અને પાવભાજી બનાવવા છે ત્યારે. શું બનાવવાનું છે? પાવભાજી. એ શું હોય? પાવભાજી લઈ છે, આવો. કેવું હોય? કેવો બોલો છો તો. પણ પાવ કોણ ખાય છે આપણા ઘરે? એમ નહીં એટલે ભાજી બનાવી છે ને ભાખરી ખાવી ભાખરી અને પરોઠા ખાવા પરોઠા. કાંદા લસણ વગરની થોડી ભાજી હોય. તમે બનાવશો? હા તોય બનાવી દઉં છું. છે અને પરોઠા પરોઠા. પરોઠા ખાવ પરોઠા ભાખરી ખાઈ ભાખરી. હમણાં આવીને વઘારશું. તમે ખાલી રેડી રાખો સમારી. કોબી જ ખમણી રાખો. હવે મારે બે બેનો ભેગી થઈ છે ને તો હવે મમ્મીને રસોઈના શાંતિ નહીં. કેપ્સિકમ ને ઝીણી ઝીણી પીસ કટકી અને કેબેજ ને ખમણવાનું છે. એ ખમણી રાખો બરાબર. અને અમે કાંદા લસણ લેતા આવીએ છીએ. અમારા માટે કાંદા લસણ વાળી બનાવશું અને તમે કાંદા લસણ વાળી બનાવજો. હા ઈ તમને ખાઈ બનાવી દઈશું બરાબર? સમજાઈ ગયું ને? આમ તમારું હોમવર્ક સમજાઈ ગયું ને? હા સમજાઈ ગયું. બેયનું કઈ ગયું આમ હા. કરજો. જો સમજો તૈયાર કરી રાખો. અમે બેનું જોઈએ ત્યાં ખરીદી કરવા નીકળી ગયું ને હવે જો મનસાબાને ત્યારે રહોડ પાસે. બનાવીશ. કઈ ટાઈમ ટેબલ જ નહીં હો. હા કેટલા છે જો 6:45 થવા આવ્યા છે. હા એટલે કહું કઈ ટાઈમ ટેબલ જ નહીં. હારો લો બનાવો જલ્દી ત્યાં અમે જતા ઈ. ટાઈમ થઈ ક્યાં જાય કલાક? એ પહેરવા હું અંશાબા સાંજ પડી ગઈ. ટાઈમ થઈ ગયો. હંસાબાન ડ્યુટીમાં કિચનમાં છે. હા સવારથી ચાલુ કરે હાંજ લઈ કિચન નહીં હું બને હા નહીં ભાજી યારા પરોઠા એમ ને? હા જો આ પરોઠા. ધીમું કરો ધીમું. પરોઠા. અને ઈ ઘરનું માખણ હે? અરે જો અમારે ભાજી બધા ખાઈ રહ્યા છીએ અમે બે ભાઈ બાકી છે. અંશાબામાં ગરમ ગરમ બનાવતા જાય આપતા જાય પરોઠા અને ભાજી. અને છાશ અને સલાડ. અત્યારે તો દોડા દોડી છે સાંજે હમણાં બધા 9 વાગે મહેમાન આવવાના છે એટલે જલ્દી ખાઈને નહીં મમ્મી એટલે દોડા દોડી રોજ હમણાં તો રોજ એવું જ રહી.
કાંઈ નહીં, સારું હાલો હવે મળી આવતા વ્લોગમાં. હંસાબાને હાલો ભાજી ને પરોઠા ખાવા. હંસાબાને વાસણ ધોવાના છે, કચરા પોતા કરવાના છે, તો કરો, ખાઈ એટલે કામ તો હોય જ ને, કામ તો કરવું જ પડે ને. આમ બધા વહી જવાના છે એમ. હા, તો એ તો ખાઈ એટલે કામ કરવાનું છે. તો સારું, તમે પરોઠા બનાવજો, પાવભાજી બનાવજો અને આવો જમવા. જમવા આવજો માટે. હા. હારું હાલો. વિડીયો કેવો લાગ્યો કેજો.